આજે તો સવારમાં એવી લાઇટ આવજાવ કરતી હતી ને કે કામાક્ષી પણ 5:30 વાગ્યામાં ઉઠી ગઈ. એમ પણ કામાક્ષી રાત્રે 9 વાગ્યામાં સુઈ ગઈ હતી, એટલે વહેલી ઉઠી ગઈ તો કાંઈ વાંધો નહીં. ઉઠીને ઈ તો બારીએથી બહારનું વાતાવરણ જોતી હતી. પછી મેં કામાક્ષીને માથું ઓડાવી દીધું. પછી હું તરત જ રસોડામાં વહી ગઈ લોટ બાંધવા. ત્યાં તો શ્યામ મને બોલાવ્યું. શ્યામ પણ ઉઠીને બારીએથી બહારનું વાતાવરણ જોતા હતા અને મને કહે કે પેલા જો સૂર્યમાં પીપળા પાસે ઉગતો, હવે જો કેટલો આઘો ઉગે છે પીપળાથી. મેં કીધું હા, આ વાત તો વિચારવા જેવી છે હો. આવું કેમ થયું? તમને ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો. પછી મેં નાહી લીધું ને રોટલી માંડી દીધી. રોટલી બનાવી લીધી ત્યાં સુધીમાં શ્યામે નાહી લીધું ને પછી અમે ત્રણેય મંદિરમાં આવ્યા. અમે ટકોરો વગાડીએ ને એટલે કામાક્ષીને પણ વગાડવો હોય, એટલે શ્યામે કામાક્ષીને તેડીને ટકોરો વગાડાવી દીધો. પછી અમે જાનરેજી મહારાજના દર્શન કર્યા ને મેં દીવો કરીને ભગવાનની આરતી ઉતારી. પછી પાછા અમે ઘરે આવતા હતા તો મેં શ્યામને કીધું કે 2-4 રાવણા તો આંબી દ્યો. કામાક્ષી તો જો હું બેસી ગઈ, એને પાણી પીવું તું એટલે શ્યામે કીધું તું પાણી પી આવ, અમે રાવણા લઈ આવીએ તારા માટે. મેં 2-4 રાવણા ખાધા ને બીજા કામાક્ષી માટે લઈ ગઈ. પછી હું બહાર પવનમાં બેઠી હતી ને આ બે બાપ દીકરી ગામમાં જઈ આવ્યા ને નળ લઈ આવ્યા. અમારા બાથરૂમનો નળ છે ને બગડી ગયો, બંધ જ નથી થતો, પાણી ટપકે રાખે. આજ તો પાછું વધારે પાણી નીકળે છે, એટલે શ્યામને કીધું સવારમાં જ લઈ આવો, બાકી ટાંકો પૂરો થઈ જશે આજ તો. શ્યામ નવો નળ ફિટ કરે ને આ બેન જો નળમાં ઓલી સફેદ ઝીણી પટ્ટી લગાડવાની આવે ને એનાથી રમત કરે છે. બોલો, જો હવે નવો નળ ફિટ થઈ ગયો છે, મેં ચેક કરી લીધો છે મસ્ત, હવે કાંઈ વાંધો નથી. પછી કામાક્ષીને નવડાવી દીધી ને ઈ નાઈને તરત જ બહાર આવી ગઈ. મમ્મી અહીંયા શાકભાજીમાંથી ખડ ઉપાડતા હતા ને ન્યા એને માથું ઓળાવવાનું બાકી હતું. હું એની પાછળ પાછળ દાંતીઓ લઈને આવી તો કામાક્ષી કહે કે મને હવે અહીંયા જ માથું ઓળાવી દે. પછી અમે બે તો ન્યા બેસી ગયા ખડમાં ને કામાક્ષીને સરસ મજાનો ચોટલો વાળી દીધો. હવે અમારે નાસ્તો બાકી હતો. મેં 2 રોટલી ને પછી કેરી ખાધી. કામાક્ષીને તો પેલા ગોઠલો જ ખાવો હોય. આ અમારી દેશી કેરી છે, ચીરું થાય એવી ને ખાય તો એટલા રસના ટીપા પડે ને કે નાના છોકરાઓની જેમ મારે પણ કપડા કેરી વાળા થાય. પણ કેરી તોય ખાવી તો જોઈએ હો.